પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતરી પરાવાળ ऋषभ जिनेश्वर प्रीतम माहरो પ્રભુનો પરમ પ્રેમ અસ્તિત્વના સ્તરે જ્યારે છલકાય છે ત્યારે ઇન્દ્રિયો, મન અને ચિત્ત બધું જ પ્રભુમય બની જાય છે. ચિત્ત પ્રભુમય બને ત્યારે ભાવકની ભાવ દશા કેવી હોય એનું વર્ણન સંત કબીરજીએ કર્યું. चित्त में श्रुत ऐसे बसे जैसे जल मीनारे. चित्त में श्रुत ऐसे बसे जैसे जल मीनारे. चित्तनी अंदर प्रभुना शब्दों એ રીતે એકાકાર બની જાય છે કે 24 કલાક એ પ્રભુના પ્યારા પ્યારા શબ્દોનું અનુપ્રેક્ષણ થયા કરે છે. આપણે ત્યાં સ્વાધ્યાયનો ક્રમ બહુ મજાનો છે. શબ્દાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા અને અનુભૂતિ. જો તમે આ પ્રોપર ક્રમથી સ્વાધ્યાય કરો તો તમારા ચિત્તમાં, તમારા અસ્તિત્વમાં પ્રભુના શબ્દો ફેલાઈ જાય. પહેલા શબ્દાનુપ્રેક્ષા, એ પછી અર્થાનુપ્રેક્ષા અને એ પછી અનુભૂતિ. એક નાનકડું એક્ઝામ્પલ આજે બતાવું. મહોપાધ્યાય યશોવિજય મહારાજે શ્રીપાદ રાસમાં 45 આગમ ગ્રંથોનો સાર અડધી કડીમાં ગુજરાતી ભાષામાં આપ્યો. આગમ નો આગમ તણો ભાવ તે જાણો સાચો રે. આત્મ ભાવે સ્થિર હોજો પર ભાવે મત રાચો રે. 45 આગમ ગ્રંથોનું સાર અને પૂરી સાધના પદ્ધતિનો નિચોડ ગુજરાતી ભાષામાં માત્ર અડધી કડીમાં. આત્મ ભાવે સ્થિર હોજો પર ભાવે મત રાચો રે. હવે પહેલી સાધના આવશે શબ્દાનુપ્રેક્ષા. તો શબ્દમાં તમે થોડા આગળ વધો. બે સાધના અપાઈ છે. આત્મભાવમાં સ્થિર થવું, પર ભાવમાં જવું નહીં. હવે એના પછી અર્થાનુપ્રેક્ષા ચાલુ થશે કે બે સાધના છે, એમાં સાધ્ય શું અને સાધન શું. ખ્યાલ આવે કે પરભાવને છોડવો એ સાધન છે અને જેમ જેમ પ્રભાવ છૂટતો જાય તેમ તેમ આત્મભાવમાં આપણે સ્થિર થતા જઈએ. આ અર્થાનુપ્રેક્ષા. હવે નક્કી કરીએ
પર ભાવની અંદર ક્યાં ક્યાં જઈએ છીએ. આજે રાત્રે બેસી જાઓ. આજે વહેલી સવારે ઉઠ્યા અને રાત્રે સુવા માટે તૈયાર થયા છો, એ વખતે નોટ પેન લઈને બેસી જાઓ. આજે દિવસ દરમિયાન રાગમાં, દ્વેષમાં, અહંકારમાં કેટલી વાર ગયેલા એ જોઈ લો. પછી એમાંથી ડિવિઝન પાડો કે ખરેખર જરૂરી હતું અને તમે પ્રભાવમાં ગયેલા કે અનાદિની સંજ્ઞાને વશ તમે ગયેલા. તમને લાગે કે ખરેખર પ્રભાવમાં જવાની જરૂર હતી જ નહીં. હું ઘણી વાર કહું કે આજનો યુગ છે ને, આમ પણ લાલ આંખ વાળાનો રહ્યો નથી. એ યુગ હતો 70 વર્ષનો બાપ 50 વર્ષના એના દીકરા સામે લાલ આંખ કરે અને 50 વર્ષના એ દીકરાને પરસેવો થઈ. એક યુગ હતો લાલ આંખ વાળાઓનો. આજે એ યુગ સમાપ્ત થઈ ગયો છે. હવે હસતા ચહેરા વાળાઓનો યુગ આવ્યો છે. તમારા દીકરાને પણ તમે ગરમ થઈને કહેશો આજે નહીં ચાલે, તમારે એને પ્રેમથી જ કહેવાનું છે. એક મજાની ઘટના વચ્ચે યાદ આવી ગઈ. રાજસ્થાનમાં એક ગામમાં મારે જવાનું થયું. મારા માટે એ ગામ એકદમ નવું હતું. પહેલી જ વાર હું જતો હતો. એ ગામમાં સંઘમાં ડિસ્પ્યુટ પડેલો, એટલે સંઘવાળાની ઈચ્છા કે સાહેબ આવે અને અમારો ઝઘડો નીકળી જાય. સાંજે હું ત્યાં ગયો, મંગલાચરણ સંભળાવ્યું, પ્રતિક્રમણ થયું રાત્રે. એ પછી એ લોકોની સંઘની મીટિંગ મળી. ઉપાસરેની બાજુમાં જ પંચની બેઠક હતી. રાત્રે 9 વાગે મીટિંગ શરૂ થઈ, સવારના 5 સુધી મીટિંગ ચાલી. 5:30 વાગે એક ભાઈ મારી પાસે આવ્યો કે સાહેબ આખી રાત મીટિંગ ચાલી છે પણ કોઈ નિવેડો આવ્યો નથી, ઉલટું ઝઘડો ટાઈટ થયો છે, એટલે મને બીક લાગે છે કે આપણા પગલા થયા છે અને કદાચ ડિસ્પ્યુટ વધી જાય અને સીધું જ પાર્ટીશન સંઘમાં પડી ન જાય. હવે મારે તો કઈ કરવાનું હોતું ને. યશો વિજય નામની સંગઠના જ નથી તો યશો વિજય કરે શું? મારે કઈ કરવાનું હોતું નથી, મારે કઈ બોલવાનું હોતું નથી. તો મેં કહ્યું ભાઈ, પ્રભુને જે પસંદ હશે એ તો આપણે કોણ? હું માનું છું કે સૌથી મોટી કૃપા પ્રભુની મારા ઉપર જે થઈ એ આ થઈ. પ્રભુએ મારા અહંકારને પડાવી લીધો, છીનવી લીધો. તમે તૈયાર? લઈ લો આજે. તમારો હું આપવા તૈયાર છો.
તમે જો જાગૃત સાધક હશો ને તો તમે જોશો 1.5 કલાકે તમારું હું પડદા પાછળથી બહાર આવે છે. મેં આમ કર્યું અને પેલો ઇમ્પ્રેસ થયો, મેં આમ કર્યું અને પેલા લોકો છક થઈ ગયા. પેલો તો ઇમ્પ્રેસ થયો કે ન થયો, તું ઇમ્પ્રેસ થયો એમ બોલ્યું. કોઈ તમારાથી ઇમ્પ્રેસ થાય છે? આજના એક ફિલોસોફરે બહુ સરસ વાત લખે કે લોકો રિસેપ્શનમાં જાય ને એકદમ નવા કપડા પહેરી દે જાય. શેના માટે? કપડા બીજા જુએ એના માટે. ઘરે બેડરૂમમાં તો કપડા ઠઠાઈ ન બેસું. લોકો મારા કપડા જુએ એના માટે રિસેપ્શનમાં નવા કપડા પહેરીને જાય. પણ એ ફિલોસોફરે લખ્યું કે બધાને પોતાના કપડા દેખાડવા હોય છે, કોઈને બીજાનું કપડું જોવું નથી હોતું. તમારી ચશ્માની ફ્રેમ કઈ છે એ તમને ખબર છે. સાચું બોલો, તમારો ક્લોઝ ફ્રેન્ડ હોય એના ત્યાં નાસ્તો કરીને આવ્યા, પૂછું કે એની ચશ્માની ફ્રેમ કેવી હતી, સાહેબ એ તો ખબર નથી. એટલે તમે બીજાને જોતા નથી, બીજો તમને જોતો નથી. આ કપડાનો ઠઠારો કોના માટે બોલો? તો 1.5 કલાકે તમારું હું બહાર નીકળ્યા કરે. પણ એ હું થી થાય શું? હવે આગળ વધી. એ હું તમને આનંદ આપી શકે છે? હુંના 3 રૂપ છે. એક અહંકારના લયનું હું, બીજું અહોભાવના લયનું હું, અને ત્રીજું શુદ્ધ લયનું હું, એટલે કે આનંદ ઘન હું. અહંકારના લયનું હું ક્યારે પણ તમને આનંદ ન આપી શકે. એમાં તો એક જ વાત હોય, બસ પેલા મારી વાત કહી મારી, પેલા આમ કર્યું, પેલા આમ કર્યું. અહંકારનું હું તમને ક્યારે પણ જંપીને બેસવા નહીં દે. અહોભાવનું લય આવી ગયું. અહોભાવનું હું મજા જ મજા. અને આનંદ ઘર હું ભર્યો તો ઓર મજા. એટલી જ વારંવાર પૂછું છું કે અમારી ઈર્ષા આવે છે કે નહીં? તો પેલા ભાઈએ કહ્યું, સાહેબ થોડી પાર્ટી જેવું તો પડેલું છે, તમારા પગલા થયા છે, રાતનો દેખાવ તો એવો છે કે સીધી જ પાર્ટી આજે પડી જશે. મને જરાય ગભરામણ નહીં, સેજ બી ચિંતા નહીં. એક ક્ષણ ક્યારે પણ ચિંતા મારે થઈ જ નથી. મારે કે કરવાનું છે જ નહીં, મારે બધી ચિંતા છે નહીં. જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું હશે એમ બનવાનું છે. અને ત્યાં ચિંતા થાય, કદાચ પીડા પણ થાય, પણ હું હોય તો થાય. હું આટલું મોટું મારું નામ, લોકો મને લઈને આવ્યા, અને આમ થાય તો મારા નામનું એટલે પ્રભુએ હું જ લઈ લીધું. પ્રભુએ કહ્યું કે આ યશો વિજય દુઃખી ત્યાં સુધી છે જ્યાં સુધી એની પાસે હું છે. ચાલો એને મારે સુખી બનાવવો છે, એનું હું પડાવી દઉં. પ્રભુએ મારું હું છીનવી લીધું. તમને ખબર નથી
તમારું હું પણ પ્રભુએ છીનવી લીધેલું ફરી પાછા તમે લઈને આવી ગયા. પ્રભુએ પણ લીધું, અમે પણ લીધું. એક ભક્ત હતો, પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુ તું તો કરુણાનો મેઘ છે, પણ તું સતત વરસી રહ્યો હોવા છતાં મને તારી કરુણાનું એક પણ બિંદુ સ્પર્શતું નથી. ભગવાન એ વખતે હસે છે કે સાલો હરામખોર રેનકોટ ઠડાવીને બેઠો છે, ઉપર ટોપી લગાવી છે, અને કહે છે ભગવાન તારી કરુણાનું વર્ષાનું બિંદુ એક પણ મને સ્પર્શતું નથી. એટલે પરમ ચેતના ગુરુ ચેતનાને કે ભાઈ આનો રેનકોટ ઉઠાવી લો. અમે તમારો રેનકોટ ઉઠાવી પણ લઈએ, અને અમારા સંબોધનમાં હોવો ને ત્યારે કોટ આપીએ તો. પણ જ્યાં બહાર નીકળ્યા ત્યાં સોચ ચાલે ભાઈ રેનકોટ નવો ક્યાં મળે. પ્રભુના દર્શને ગયો 6 વાગે. પ્રભુને પણ મેં એ પ્રાર્થના નથી કરી કે પ્રભુ હું આવ્યો છું અને કામ થઈ જાય. પ્રભુ બધાને સન્મતિ મળે એટલી પ્રાર્થના કરી, પણ એમાં મારો હું ન આવે એની બરોબર તકેદારી હતી. 9 વાગે વ્યાખ્યાનમાં બધા આવી ગયા. હવે એ લોકોને મારો પહેલો જ પરિચય હતો. મેં પ્રવચન શરૂ કરતા કહ્યું કે ભાઈ મારું પ્રવચન તો હમણાં શરૂ થશે, પણ તમારું પ્રવચન આખી રાત મેં સાંભળ્યું હોય ગયું. પણ મેં કહ્યું મને નવાઈ લાગી નથી, કારણ તમે દુકાને ગ્રાહક સામે ગુસ્સે થઈ શકો છો, ઘરમાં શ્રાવિકા સામે ગુસ્સે થઈ શકો છો, તો ગુસ્સાને કાઢો ક્યાં? મેં કીધું પંચની બેઠક ઉપર. ખરેખર તમે કેવા ક્ષમાના અવતાર બની શકો છો, સાચું કહો મને. એ ગ્રાહક આવ્યો, તમે કાપડના વેપારી છો, તમે એક કાપડ બતાવ્યો, શું ભાવ? 200 રૂપિયા મીટર. છેતરવા બેઠા છો, ચીટિંગ કરવા બેઠા છો. આવો ભાવ તો હોતો ગામડામાં આમ જ ચાલે. એ વખતે પેલો વેપારી સેજ પણ ગુસ્સે ન થાય. તું બેસતો ખરો, તારે કેવું જોઈએ એ બોલ, તને સસ્તા ભાવનું આપી દઉં. બોલ 100 રૂપિયા મીટરનું જોઈએ, 50 રૂપિયા મીટરનું જોઈએ, કેવું જોઈએ બોલ ને. જરાય ગુસ્સો આવે ત્યાં. એટલે તમને ખ્યાલ આવ્યો, એક સૂત્ર મળ્યું, જ્યાં તમારો સ્વાર્થ જોખમાય એવું તમને લાગે ત્યાં તમે ગુસ્સે નહીં થાઓ. બરોબર? હવે અહીંયા તમને લાગે કે હું ક્રોધ કરું અને મારે દુર્ગતિમાં જવું પડે, મારો સ્વાર્થ જોખમાય, તો તમે ગુસ્સે થાવ ખરા? તો શબ્દાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા અને પછી અનુભૂતિ, પરભાવમાં જવાનું ઓછું થતું જાય, સ્વમાં તમે જતા જાઓ, અનુભૂતિ થવા માંડે.
એક મજાની ઘટના યાદ આવે છે. ગઈકાલે કહ્યું હતું એમ, આચાર્ય સૂત્રજીનો સ્વાધ્યાય 30-35 વર્ષ સુધી લગાતાર મેં કર્યો. એમાં શરૂઆતની અંદર 2 થી 3 વર્ષ સુધી એક જિજ્ઞાસુ તરીકે, એક જ્ઞાની તરીકે સૂત્રનો અભ્યાસ કર્યો, ભક્ત તરીકે નહીં. એકચ્યુઅલી મારે જો એ સૂત્રમાં ડૂબવાનું હતું તો મારે ભક્ત તરીકે ભક્તિની ધારામાં એ ગ્રંથનો અભ્યાસ કરવાનો હતો. મારા પ્રભુના પ્યારા પ્યારા શબ્દો પ્રવચનમાં ભલે છેલ્લે 10 મિનિટ તમે આવી ગયા, શું થાય સાંભળતા? મારા પ્રભુના પ્યારા પ્યારા શબ્દો, એક અહોભાવ, આ વિનાશ પ્રભુના શબ્દો માટે તમારી પાસે હોય, એ વિનાશ બધું જ કામ કરી આપશે. પ્રભુના શબ્દોને સાંભળવા છે, પ્રભુના શબ્દોનો સ્વાધ્યાય કરવો છે, પણ એ હૃદયની વિનાશની ધારાઓ. તો 2-3 વર્ષ સુધી સ્વાધ્યાય થયો, પણ માત્ર સૂત્રોના અર્થ સુધી જવાયું, અંદર ઉતરવાનું થયું નહીં. પણ કેટલું મારું સદભાગ્ય, પ્રભુની કૃપા એ વખતે ઉતરી આવી અને મહાભારતની એક ઘટના મારા વાંચવામાં આવી. એ ઘટના વંચાઈ અને મને સ્ટ્રાઇક થયું કે મારે આચાર્યજી કેવી રીતે વાંચવું છે. ઘટના બહુ જ પ્યારી હતી. ઉદ્ધવજી વૃંદાવન જવાના હતા. ઉદ્ધવજી કોઈ કામ પ્રસંગે વૃંદાવન જાય છે. શ્રી કૃષ્ણ આવવાના નથી. ત્યારે ઉદ્ધવજીને થયું કે વૃંદાવનમાં ગોપીઓ છે, કૃષ્ણના નામ પર ઘેરી થઈ. શ્રી કૃષ્ણ તો આવતા નથી, પણ શ્રી કૃષ્ણનો પત્ર લઈને જાઓ તો ગોપીઓ રાજી થશે. ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણને કહ્યું, એક પત્ર લખી આપો ગોપીઓના નામ પર. લખી આપ્યો. ઉદ્ધવજી એ પત્રને લઈને વૃંદાવન આવ્યા. રથ જ્યાં ઉભો રહ્યો, ગોપીઓને એ જ લાગ્યું કે શ્રી કૃષ્ણ આવ્યા હશે. 50-60 ગોપીઓ ભેગી થઈ ગઈ. ઉદ્ધવજી બહાર નીકળ્યા. પોતાના હાથમાં એમણે કાગળ ખુલ્લો કરીને રાખ્યો અને કહ્યું, શ્રી કૃષ્ણ આવી શક્યા નથી, પણ એમણે ખાસ તમારા નામ પર આ પત્ર લખ્યો છે, લ્યો વાંચો. એક પણ ગોપી પત્ર લેવા માટે આગળ આવતી નથી. 60-50 ગોપીઓ સામે ઊભી છે. 2 ડગલા આગળ એક ગોપી વધતી નથી. ઉદ્ધવજી જ્ઞાની છે, ગોપીઓ ભક્ત છે.
જ્ઞાની જો માત્ર બુદ્ધિવાદી હોય તો એના માટે મોક્ષ બહુ દુષ્કર છે, પણ ભક્ત માટે મોક્ષ આ રહ્યો. ઉદ્ધવજી જ્ઞાની છે, ભક્ત નથી, અને એટલે ભક્તના હૃદયની વાત એમને સમજાતી નથી. પાછળથી એમને ખ્યાલ આવ્યો, ગોપીઓએ કહ્યું ત્યારે. ગોપીઓના હૃદયમાં વાત એ હતી કે શ્રી કૃષ્ણ ઘણા સમયથી મળ્યા નથી, અને મળ્યા નથી એટલે શું થાય? યા તો પ્રભુનું મિલન, યા તો પ્રભુનું વિરહ. બે જ અવસ્થા હોય ને, યા તો પ્રભુનું મિલન, યા તો પ્રભુનો વિરહ. તો શ્રી કૃષ્ણ મળ્યા નથી. વિરહની વેદના અમારી ભીતર ચાલી રહી છે. એ વિરહને અગ્નિ કહેવામાં આવેલો છે. તો વિરહની આગ અમારા શરીરની અંદર ધધુકી રહી છે. અમે પત્રને હાથમાં લઈએ, પત્ર બળી ના જાય. બાય ધ વે, એક વાત તમને કહું, પ્રભુ મિલનનો આનંદ તમારે લેવો હોય તેના માટે એક જ શરત છે, વિરહની અનુભૂતિ. મને એવા દર્શનાર્થીઓ ગમે જે સવારે બેડરૂમમાંથી નીકળે, સીધા દેરાસર તરફ દોડે, કોઈને હડબેટમાં લેતા લેતા. પેલો સામે વાળો પૂછે, આટલી ઝડપથી ક્યાં દોડ્યા? ત્યારે કે ગઈકાલે રાત્રે આરતી વખતે પ્રભુનું દર્શન કરેલું, પછીની આખી રાત પ્રભુના દર્શન વગર ગઈ છે. જલ્દી જલ્દી મારે દર્શન કરવા. વિરહની વ્યથા જેટલી વધુ ઘૂંટાયેલી હોય, મિલનનો આનંદ એટલો મળે. રોજ ધર્મનાથ દાદાને મળો, રોજ આનંદ આવે છે. ભાઈ, એક ભાઈ મને કે સાહેબ, રોજ એકના એક ભગવાન અને એકની એક દર્શનની વિધિ કરવાની, તો આમાં આનંદ આવે પણ કેમ? મેં એને પૂછ્યું કે ભાઈ, આપણે ગુજરાતી મેનુ છે ને, એમાં સવાર અને સાંજનું મેનુ ફરતું રહે છે, પણ બપોરનું મેનુ ફિક્સ છે, રોટલી દાળ શાક ભાત. મેં કીધું જમવા માટે બપોરે બેસે અને શ્રાવિકા રોટલી અને શાક પીરસે એટલે તું થાળી પટકે ને, શું માન્યું છે આ? રોજ રોટલી અને શાક, બીજું કે આવડે છે કે આવડતું નથી? મેં કહ્યું, રોજ એનું એ રોટલી અને શાક છે, તને કેમ ભાવે છે? કે સાહેબ, ભૂખ લાગેલી હોય માટે ભાવે છે. મેં કહ્યું, બસ આ જ સૂત્ર છે. પ્રભુના દર્શનમાં તને આનંદ કેમ નથી આવતો? ભૂખ લાગેલી નથી માટે. શાસ્ત્રકારોએ કહ્યું, શ્રાવક ઘરમાં બેઠેલો હોય અને વિચાર કરે કે પ્રભુના દર્શન માટે જઈશ, હજુ પલંગ પર બેઠેલો છે અને વિચાર કરે કે પ્રભુના દર્શને જઈશ, ત્યાં એને ઉપવાસનું ફળ મળી જાય. અને ઠેઠ દેરાસરે પહોંચે ત્યારે 6 મહિનાના ઉપવાસનું ફળ એને મળે. એ જ દર્શન વિધિપૂર્વક તમે કરો તો વિરહની વ્યથા પ્રભુ ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે?
બાય ધ વે એક બીજી વાત કરું, વિરહ વ્યથા, વિરહ વેદના એવો તો એક શબ્દ છે, પણ નારદ ઋષિએ બીજો એક શબ્દ આપ્યો, વિરહાસક્તિ. વિરહની આસક્તિ, વિરહનું આકર્ષણ, વિરહનું ખેંચાણ. પહેલી વાર એ શબ્દ વાંચ્યો, હું વિચારમાં પડી ગયો. વિરહની પીડા હોય, વિરહની આસક્તિ, વિરહનું આકર્ષણ, વિરહનું ખેંચાણ. પછી ખ્યાલ આવ્યો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગમતી વ્યક્તિને મળો અને જે સુખ મળે એના કરતા પ્રભુના વિરહમાં અનેક ગણું સુખ મળે છે. કારણ વિરહ પણ કોનો? પ્રભુનો. એટલે વિરહની ક્ષણોમાં તમે પ્રભુ સાથે એસોસિએટેડ, પ્રભુ સાથે જોડાયા. તો ગોપીઓને થયું વિરહની આગ શરીરમાં ધધુકી રહી છે, પત્રને હાથમાં લઈશું બળી જશે. ચલો પત્રને હાથમાં ન લો. ઉદ્ધવજીના હાથમાં ખુલ્લું છે પત્ર, નજીક આવીને વાંચી તો લો, એમાં તો વાંધો નહીં. પણ એક પણ ગોપી નજીક આવીને પત્ર વાંચવા તૈયાર. કેમ? શું કારણ? કારણ બહુ પ્યારું હતું. અમે નજીક આવી અને એકદમ નજીકથી એ પરમ પ્રિયના અક્ષરોને જોઈએ, પરમ પ્રિયના શબ્દોને જોઈએ. આંખમાંથી આંસુની ધાર વહેશે અને એ પત્ર ઉપર આંસુ પડશે તો અક્ષરો ચેરાઈ જશે. નજીક આવીને પત્રને જોઈ નહીં શકીએ, કારણ એ અક્ષરો, એ શબ્દો કોના? પરમ પ્રિયના. અને પરમ પ્રિયના શબ્દોને વાંચીશું, આંખમાંથી આંસુની ધારા વહેશે. એ આંસુ કાગળ ઉપર પડશે, અક્ષરો ચેરાઈ જશે. હું ઘણી વાર કહેતો હોઉં છું, એક પ્રવચન મારે દુષ્કારી પ્લેબેક પર આપવું છે. મને પણ મજા ત્યારે આવે. આખું ઓડિટોરિયમ હિપકા ભરતું હોય, દુષ્કા ભરતું હોય અને મારા શબ્દો ચાલી રહેલા હોય પ્રભુની ભક્તિ પરના, મને પણ મજા આવી જાય, તમને પણ મજા આવી જાય. પ્રભુના શબ્દોની આંખોની કોરી સપાટી ઉપર કે હૃદયની કોરી સપાટી ઉપર આપણે જીરી શકીએ ખરા? મારા પરમ પ્રિયના આ શબ્દો છે. આ એક ઘટના મેં વાંચી, આચાર્યજીના સ્વાધ્યાયનો મારો આખો લય બદલાઈ ગયો. પછીની ઘટના એ હતી કે આચાર્યજીનો સ્વાધ્યાય વર્ષમાં 1 મહિનો ચાલતો અને એ 1 મહિનો પૂરો મારી આંખ ભીનીને ભીનીને. કોઈ આવે તો વિચારવા પડે મારા સાહેબ કેમ રડે છે. એ પ્રભુના પ્યારા શબ્દો, પર્સનલી ફોર મી લખાયેલા શબ્દો, વાંચતો જાઉં, રડતો જાઉં, આગળ વધતો જાઉં. અને એ વિનાશની ધારા ઉપર
શબ્દો લેવાયેલા હોય તો એ શબ્દો ભીતર 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 ઉતરે અને પૂરા તમારા અસ્તિત્વને પરિવર્તિત કરી. 100 વર્ષ પહેલાની એક ઘટના કહું. ખંભાતની અંદર, ભરૂચની અંદર અરૂપચંદ શેઠ બહુ જ જ્ઞાની. કોઈ પણ મહાત્મા પધારે તો વિનંતી કરે, સાહેબજી વાચના આપશો. 20, 25, 30 સાધકો એવા હતા કે ઊંડામાં ઊંડા શાસ્ત્રોનો સ્વાધ્યાય ગુરુ મહારાજ કરાવે તો પણ એને જીવી શકે. એમાં એક મહાત્મા પધાર્યા. અરૂપચંદભાઈએ વિનંતી કરી, સાહેબજી પહેલા તો અમારી વિનંતી છે, માસ કલ્પ અહીં સ્થિરતા કરો. ભરૂચ મુનિ સુવ્રત દાદાનું તીર્થ, આપ અહીંયા સ્થિરતા કરો. અને બીજી વિનંતી એ કે માસ કલ્પની આપ વિનંતી અમારી સ્વીકારો તો અમને વાચના પણ ફરમાવો. સાહેબે હા પાડી. વાચના શરૂ થઈ. રોજ 2 કલાક વાચના ચાલે. વાચનાના સમય પહેલા બધા જ આવી જાય. અહીંયા પણ તમે બધા પહેલા આવી જાઓ છો. એ એક તમારા હૃદયમાં રહેલ પ્રભુ પરની ભક્તિ બતાવે છે. મારે તમને છે ને થોડા આગળ લઈ જવા છે. માત્ર શ્રવણ રસ નહીં, પ્રવચનકાર મહાત્માના પ્રવચનમાં મજા આવે છે માટે સાંભળવું, માટે દોડીને જાઓ, એ વાત હવે આપણે ભૂલી જવી છે. મારા પ્રભુને સાંભળવા માટે મારે આવવું છે. તો રોજ 2 કલાક વાંચના ચાલે. એમાં એકવાર એક પદાર્થ આવ્યો. સાહેબે એનો અર્થ કર્યો. કેટલા અરૂપચંદભાઈ વિવેકી શ્રાવક એ વખતે કઈ ન બોલ્યા. વાચના પૂરી થઈ. સાહેબ આસન પર બિરાજમાન થયા. ત્યાં ગયા અરૂપચંદભાઈ, વંદન કર્યું અને પછી પૂછ્યું, સાહેબજી 5 વર્ષ પહેલા આ જ ગ્રંથ એક આચાર્ય ભગવંતના મુખે સાંભળેલો અને એ વખતે આ પંક્તિઓનો અર્થ બીજી રીતે સાંભળેલો એવો મને ખ્યાલ છે. મારી સરચૂક પણ હોઈ શકે, પણ મને એવો ખ્યાલ છે કે આચાર્ય ભગવંતે અર્થ આવો કરેલો હતો. સાહેબે કહ્યું, ના એ નહીં, મેં કર્યો અર્થ બરોબર છે. અરૂપચંદભાઈએ તરત તહત્તી કરીને સ્વીકાર કર્યો. નો આર્ગ્યુમેન્ટ. પ્રભુની વાણી જ્યારે અંદર ઉતરે, તમે એટલા ભીના હો, એટલું વિનય ને વિવેક તમારી પાસે હોય, આર્ગ્યુમેન્ટનો કોઈ સવાલ જ નથી રહેતો. ગુરુજીની વાતને સ્વીકારી પણ લીધી. પણ રાતના સમયે સાહેબને પોતાને વિચાર થયો કે મેં કરેલો અર્થ પણ મને બરોબર લાગે છે અને અરૂપચંદભાઈએ જે અર્થ કહ્યો ને એ પણ આમ તો બેસે એવો જ છે. એટલે સાહેબને મૂંઝવણ થઈ કે કયો પાઠ ખરો. ભવભીરુ હતા. અહંકાર બિલકુલ નહોતો કે મેં કહ્યો એ અર્થ જ સાચો હોવો જોઈએ. શાસ્ત્રોનો અભ્યાસ થયેલો અહંકાર તો રહે જ ક્યાંથી. એ રાત્રે સાહેબને એક સ્ફૂર્ણા થઈ અને એમણે બીજી સવારે વાંચનાની શરૂઆતમાં કહ્યું કે ગઈકાલનો જે પદાર્થ હતો એનો એક અર્થ મને સ્ફુરેલો, એક અર્થ અરૂપચંદભાઈએ કહ્યો. મને લાગે છે
કે બંને સાચા હોઈ શકે, મને પોતાને ખ્યાલ આવતો નથી. તો આપણે એક કામ કરીએ. ગુરુસુવ્રત દાદાના અધિષ્ઠાયક એકદમ જાગૃત છે. તો વાચરામાં જેટલા લોકો બેસે છે એ આવતીકાલથી 3 દિવસનો કાં તો અઠમ, ન ફાવે તો 3 આયમ્બિલ, ન ફાવે તો 3 એકાશડા, અને એની સાથે ગુરુસુવ્રત દાદાનો આ જાપ કરે. અને એ જાપની પહેલા સંકલ્પ મૂકવાનો કે આ 2 અર્થમાંથી કયો અર્થ સાચો એની સૂચના અમને આપો. તો ત્રીજા દિવસે શાસનદેવ તમને સ્વપ્નની અંદર સૂચના આપશે. બીજા દિવસથી બધા એ રીતે સાધના શરૂ કરી. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ. ત્રીજા દિવસની રાત્રે સ્વપ્નમાં બધાને એક સરખી સૂચના મળી કે અનુપચંદભાઈએ કરેલો અર્થ સાચો છે. સાહેબને પણ અને બીજા બધા વાચનાર્થીઓને પણ. સવારે બધા શ્રાવકો દેરાસરે ભેગા થયા. બધાની કક્ષા ઉચકાયેલી હોતી નથી. એક બે જણાએ કહ્યું, અનુપચંદભાઈ તમારો અર્થ સાચો છે. અનુપચંદભાઈ કે ભાઈ આવું બોલાય નહીં. મારી બુદ્ધિ શાસ્ત્રની અંદર સહેજ પણ જઈ શકે એમ નથી. આ તો જ્ઞાની ગુરુ ભગવંતો કે અને એ યાદ રહે એની વાત છે. આપણી બુદ્ધિ વળી શાસ્ત્રોમાં ક્યારે જઈ શકે? એ અનુપચંદભાઈ એટલા અહંકારથી પર બનેલા. પેલો ભાઈ કે મને સપનું આવ્યું, પેલો કે મને સપનું આવ્યું. અનુપચંદભાઈ કે જુઓ, પ્રભુના દર્શન કરવા જઈએ છીએ, પછી ગુરુદેવ પાસે જઈશું વંદન કરવા માટે. ગુરુદેવને વંદન કરશું, પચખાણ લઈશું. એક પણ વ્યક્તિએ કહેવાનું નથી કે અમને આ સ્વપ્ન આવ્યું હતું. જ્ઞાન થોડું હોય તો પણ ચાલશે, પણ પરિપક્વ થયેલું હોવું જોઈએ. એટલે આપણે એવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું છે વિનાશની ધારાઓ. એવો એક અહોભાવ તમારી પાસે હોય, પ્રભુના શબ્દોને સાંભળવા છે, અને એ તમારી પાસે વિનાશની ધારા હોય, અને એ ધારા ઉપર આ શબ્દો પડે. ભલે હજારો શબ્દોમાંથી 10 શબ્દ યાદ રહે, મારે કોઈ વાંધો નથી, પણ એ 10 શબ્દો પણ અંદર જશે તો તમને પૂરાને પૂરા બદલી નાખે. સાહેબ પાસે ગયા, વંદન કર્યું. અનુપચંદભાઈના મનમાં સેજ પણ અહંકાર નથી. મારો અર્થ સાચો. ગુરુ ભગવંતે કહ્યું કે અનુપચંદભાઈ તમારો અર્થ સાચો. અરે સાહેબજી, મારો અર્થ કેમ કહું છું? જ્ઞાની ભગવંતે કરેલો અર્થ સાચો. મારી બુદ્ધિ તો વળી શાસ્ત્રના એક પણ શબ્દમાં અંદર જઈ શકે ખરી? આ તો આપણા જેવા ભગવંતોની કૃપા છે કે આપ અમને બોધ આપો છો. શું શબ્દો છે! આપ અમને બોધ આપો છો. આપ આપના અમૂલ્ય સમયનો ભોગ આપીને અમને આટલો બધો બોધ આપો છો. ખરેખર આપના ઉપકારના ઋણમાંથી અમે ક્યારે પણ મુક્ત ન થઈશું. તો આ શું થયું? चित्त में श्रुत ऐसे बसे जैसे जल मीना रे. સૂત્રાનુપ્રેક્ષા અને અર્થાનુપ્રેક્ષા પછી અનુપચંદભાઈને અનુભૂતિની કક્ષા મળેલી હતી. આપણે પણ અનુભૂતિની કક્ષામાં